પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 1 ઓક્ટોબર, સપ્ટેમ્બરના આખા મહિના દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી. લોગોસ બાઇબલ સ્ટડીની મારફતે વિવિધ રીતે પ્રભુએ આપણી સાથે વાત કરી. એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે 1 ઓક્ટોબર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 74મો અધ્યાય અને 22મી કલમ, ત્યાં સાફ લખે છે, મૂર્ખ માણસ આખો દિવસ તને મેણા મારે છે. આ ગીતમાં 2 વખત સીધી રીતે મૂર્ખનો ઉલ્લેખ કરે છે, ડાયરેક્ટ સીધી રીતે, અને 1 વખત જુદી રીતે ઉપયોગ કરે છે, પણ મૂર્ખ કેવો છે એ બતાવે છે. તેઓ ઈશ્વરના લોકોને મેણા મારે છે. ઈશ્વરનો કરાર તેઓ ભૂલી જાય છે. દુઃખી અને ગરીબ માણસોની મસ્કરી કરે છે. તેઓએ પોતાના ટોળા બનાવ્યા છે, ભેગા કર્યા છે, અને મૂર્ખનું કામ આવું છે. તો હવે પ્રશ્ન થાય કે મૂર્ખ એટલે કોણ? સામાન્ય રીતે આપણી સમજ શક્તિ ને આપણી માન્યતા અને આપણી સમજ પ્રમાણે મૂર્ખ એને કહીએ કે કશુંક મફતમાં મળતું હોય અને લેવાની ના પાડે, તો આપણે એને કહીએ કે ભાઈ તારા જેવો મૂર્ખો કોઈ નહીં, એવું આપણે કહીએ. પણ બાઇબલ જુદી રીતે વર્ણવે છે. પ્રભુનું વચન આપણને જુદી રીતે બતાવે છે કે મૂર્ખ કોણ છે. ગીતશાસ્ત્ર તેનો 14મો અધ્યાય અને 1લી કલમ, મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર છે જ નહીં. ઈશ્વરના અસ્તિત્વમાં તે માનતો નથી. 53મો અધ્યાય, એમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે મૂર્ખે પોતાના મનમાં માન્યું કે દેવ છે જ નહીં, ઈશ્વરનું અસ્તિત્વ છે એવું તે સ્વીકારતા નથી. બીજા અર્થમાં નાસ્તિક કહી શકાય. ઈશ્વરમાં માનતા નથી એવા લોકોને બાઇબલ, પ્રભુનું વચન, મૂર્ખ તરીકે ગણે છે. જો મત્થીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 26મી કલમ, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એના અંત ભાગમાં કહ્યું કે મારી વાતો જે સાંભળે છે અને પાડે છે એને એક ડાહ્યા માણસની ઉપમા, અને મારી વાતો સાંભળે છે પણ પાડતો નથી એને મૂર્ખ માણસની ઉપમા. એટલે પહેલી બાબત છે કે ઈશ્વરમાં માનતા જ નથી, એને મૂર્ખ કહેવામાં આવે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપ્યું, ઈશ્વરમાં માને છે, ઈશ્વરના અસ્તિત્વમાં માને છે, ઈશ્વરની વાતો પણ માને છે, પ્રભુના વચનો માટે પણ તૈયાર થાય છે અને માને છે, પણ ઈશ્વર જે કહે છે ને એ કરવા તૈયાર નથી, એ પાડવા તૈયાર નથી. વચનો વાંચે છે પરંતુ વચનો પાડવા તૈયાર નથી, અને એને બાઇબલ અને પ્રભુ કહે છે એ પ્રભુની દૃષ્ટિમાં મૂર્ખ છે. ત્રીજી બાબત જોઈએ તો લુકની લખેલી સુવાર્તા તેના 12મા અધ્યાયમાં એક દ્રષ્ટાંત છે. પેલો ધનવાન માણસ, ખેડૂત, પોતાની જમીનમાંથી સારી આવક થઈ, સારું અનાજ પાક્યું, તો એણે વિચાર કર્યો કે હવે શું કરું? હવે આ જૂની વખારો છે એ પાડી નાખું અને મોટી નવી વખારો બનાવું, જેથી મારું અનાજ ત્યાં ભરી રાખું. એ એનું આયોજન હતું. એટલે એ પ્રસંગ જો આપણે વાંચીએ છીએ તો મારું મારું ને મારું જ. એના આયોજનમાં ઈશ્વરને કોઈ સ્થાન નથી.
બીજા અર્થમાં કે ઈશ્વરનો તે આભાર પણ માનતો નથી. એના ખેતરમાં અનાજ પાક્યું તો અનાજ એની મહેનતથી થોડું પાક્યું છે. એને જોઈતું વાતાવરણ, જોઈતું પાણી એ ઈશ્વર પૂરું પાડે છે, પણ ઈશ્વરનો આભાર તો માનતો જ નથી. અને કહે છે કે હે જીવ, ખા પીને આનંદ કર, આ બધું ભરી રાખ્યું છે તારા માટે, હવે કોઈ ચિંતા નથી. ત્યારે પ્રભુએ શું કહ્યું? હે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવે તો આ બધું કોનું થશે? ધનવાન માણસ મૂર્ખ નથી. પ્રભુ ઈસુ એવું કહેવા નથી માનતા કે ધનવાન ને માલદાર વ્યક્તિઓ મૂર્ખ છે. ના, એવું નથી. એ સમજ નથી. ધનવાન છે પણ પ્રભુ ઈસુને કોઈ સ્થાન નથી, કોઈ માન નથી, કોઈ ઓળખ નથી, ત્યારે કહે છે એ મૂર્ખ છે. અને માથીની સુવાર્તા 25મો અધ્યાયને 3જી કલમમાં આપણે દ્રષ્ટાંત જાણીએ છીએ. 10 કુંવારિકાઓનો દ્રષ્ટાંત. 5 ઊંઘી ગઈ, 10 ઊંઘી ગઈ અને જાગી ત્યારે 5ની પાસે તેલ હતું અને 5ની પાસે નહોતું. 10 ઊંઘી ગયેલી. વરરાજા આવ્યો એટલે જાગ્યો, પોકાર પડી એટલે જાગી ગયા, પણ તૈયારી તો હતી નહીં. એટલે જેની પાસે તેલ નહોતું એમણે પેલી 5 કુંવારિકાઓની પાસે તેલ માગ્યું, ત્યારે એમણે ના આપ્યું. વરરાજાની બૂમ પડી, બારણું બંધ કરવામાં આવ્યું. વરરાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવવાનો છે, એને મળવાને માટે જો આપણે તૈયાર નથી રહેતા તો પ્રભુનું વચન કહે છે કે આપણે મૂર્ખ છીએ. ત્યારે આશાપ કહે છે, મૂર્ખ માણસ આખો દિવસ તને મહેણા મારે છે. અને મૂર્ખ કોણ છે? પ્રભુના વચનોમાં આપણે જોયું. ત્યારે એ વચનો દ્વારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણું જીવન તપાસીએ અને પ્રભુની સહાય માગીએ અને પ્રભુનો આશીર્વાદ માગીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસની ભેટને માટે, ઓક્ટોબર મહિનાની શરૂઆત તમે કરાવી માટે અમે આભાર માનીએ છીએ. આખા મહિના દરમિયાન તમે અમારી સહાય કરજો. લોગોસ બાઇબલ સ્ટડીનો આશીર્વાદ આપજો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.